ઓલપાડ તાલુકાના શેરડી પકવતા ખેડૂતોના માથે આવી પડી છે આફત। સમગ્ર વિસ્તારમાં વ્હાઇટ ફ્લાય નામની જીવાતે મચાવ્યો છે આતંક। છેલ્લા 3-4 વર્ષથી ખેડૂતો આ વ્હાઇટ ફ્લાયથી થઈ રહ્યા છે પરેશાન। ઓલપાડ તાલુકાના કુડસદ, કન્યાસી, કારેલી, કદરમાં હાલ આ વ્હાઇટ ફ્લાય જીવાતનો ઉપદ્રવ મોટા પ્રમાણમાં જોવા મળી રહ્યો છે। આ વ્હાઇટ ફ્લાય વરસાદની સિઝનમાં ભેજના કારણે થતી હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે। લાખો રૂપિયાનો ખર્ચ કરી ખેડૂતો ખેતી કરે, પોતાના પરિવારની જેમ તેનો ઉછેર કરે અને પરિણામ મેળવવાની તૈયારી હોય ત્યારે કોઈને કોઈ ઉપાધિ જગતના તાતને માથે આવીને ઊભી રહી જાય છે, જેના કારણે ખેડૂતોની આવક પર સીધી અસર પહોંચે છે। વાઇફલાઈ જે છે એ લગભગ છેલ્લા 3 થી 4 વર્ષથી કન્ટિન્યુ આવે છે, જે પહેલાં વરસાદની અંદર ધોવાઈ જતી હતી। હવે છેલ્લા 3 વર્ષથી આ વરસાદની અંદર એ ધોવાતી નથી અને આ પાકમાં અત્યારે છે એ અત્યારે નવો ક્રોપ રોપીએ છે એની અંદર પણ આવે છે, વારાફરતી કન્ટિન્યુ ચાલુ જ રહી છે। અને આની અંદર સૌથી મોટું નુકસાન એ છે કે જે અમારી 35 થી 40 ટન જે શેરડી થતી હતી એ લગભગ 20 થી 22 ટન જેવી થશે ને તેમાં એ પાછું રેગ્યુલર કટિંગ આવશે તો જો લેટ થઈ ગયું તો એમાં એનાથી વધારે નુકસાન છે। અમારે જે 40ની શેરડી 40 ટન જે થતી હતી તે શેરડી અમારે હવે સીધી 20-22 ટન પર આવી ગયા છે। એટલું બધું ઉપદ્રવ છે કે હવે પહેલાં ચોમાસામાં જ જતી હતી, પણ હવે તો ચોમાસામાં નથી જતી, એટલું વધી ગયું છે ઉપદ્રવ। બીજું કે આ દવા પણ છાંટીએ તેમાં પણ હવે જે પહેલાં જેવી ગુણવત્તા મળતી નથી, એટલે આપણે દવા છાંટીએ વાઇફલાઈની પણ આપણે જે રિઝલ્ટ મળવું જોઈએ તે પ્રમાણે રિઝલ્ટ પૂરેપૂરું મળે નહીં। હવે અત્યારે આ શેરડી આડી પડી જાય એટલે અંદર જવાય એમ છે નહીં। અત્યાર પછી ખર્ચો એમાં કરવો હોય તો પણ આપણાથી નહીં થાય। હવે ડ્રોનવાળાની પાસે આપણે ખર્ચો કરાવવા ગઈએ તો ડ્રોનવાળાથી પણ એમાં પૂરેપૂરું રિઝલ્ટ મળે નહીં, એટલે ખેડૂત ખર્ચો કરતાં પણ અટકે છે રિઝલ્ટ નહીં મળે એટલે।